ઓકે, અહીંયા આપણને આ જે 3.9 ઉદાહરણ છે એ સમજીએ એના પહેલાં એક કોન્સેપ્ટ થોડો ક્લિયર કરીએ છીએ કે ધારો કે આપણને વી એ બી કીધું હોય તો સાપેક્ષ વેગમાં આપણને ખ્યાલ હતો કે એનો વેગ બીની સાપેક્ષ, અને લખાય છે એનો વેગ બીની સાપેક્ષ. શબ્દોને સમજજો કારણ કે આગળ જતાં એનો કોમ્પ્લેક્સ યુઝ થશે. તો એનો વેગ બીની સાપેક્ષ છે, આને આપણે એમ લખી શકીએ વીએ માઇનસ વીબી. બીજા શબ્દોમાં આને આમ પણ લખાય કે એનો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષ માઇનસ બીનો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષ. તો વી એ બી આપણે કહી શકીએ છીએ. હવે અર્થ સમજજો. વી એ બી લખ્યું તો વીએ માઇનસ વીબી એ લખાય, અથવા એમ બી કહી શકીએ એનો વેગ બીની સાપેક્ષ બરાબર એનો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષ માઇનસ બીનો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષ. સેમ સિચ્યુએશનમાં હું અહીંયા એમ પણ લખી શકું કે વી બી એ બરાબર વીબી માઇનસ વીએ. આને પણ એ જ રીતે લખી શકીએ કે વી બીનો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષ, દર વખતે ગ્રાઉન્ડ હોય એવું જરૂર નથી, કોઈ પણ વસ્તુ હોઈ શકે, માઇનસ એનો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષ. પણ આ બંનેમાં પાછળના ટર્મ્સ છે એ કોમન હશે જ્યારે આપણે પરફેક્ટ બાદબાકીના આધારે લઈએ. તો એનો મતલબ શું થયો કે એક જ રેફરન્સ પોઈન્ટ પરથી એનો વેગ જોઈએ, બીનો વેગ જોઈએ. સમજો કોઈ વ્યક્તિ છે અથવા કાર અહીંયા જઈ રહી છે, આ એ છે અને આ બી કાર છે. તો એ કાર અને આ બી કાર છે. કોઈ વ્યક્તિ ગ્રાઉન્ડ પર જમીન પર ઊભેલો છે અને એને જોવે છે, બીને જોવે છે, તો આપણે એનો બીનો સાપેક્ષ વેગ ફાઇન્ડ કરી શકીએ. આ આપણે એનો વેગ 20 મીટર પર સેકન્ડ કહી દઈએ છીએ, પણ એ કોની સાપેક્ષમાં થયો? તો ગ્રાઉન્ડની સાપેક્ષમાં ઊભેલા વ્યક્તિની સાપેક્ષમાં. તો એનો વેગ 20 છે પણ ગ્રાઉન્ડની સાપેક્ષમાં. સમજો બીનો વેગ 30 હોય તો એ પણ કોની સાપેક્ષમાં? ગ્રાઉન્ડની સાપેક્ષમાં. હવે એકબીજાની સાપેક્ષમાં શોધવું હોય તો પણ રેફરન્સ ફ્રેમ બંનેની કોમન હોવી જોઈએ. જો અહીંયા આપણે એમ કહી દઈએ એનો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષમાં, એનો વેગ બીજી કોઈ કારની સાપેક્ષમાં, તો એ ના થઈ શકે. બધા રેફરન્સ ફ્રેમ એક જ હોય ત્યારે જ આપણે એની બાદબાકી પરફેક્ટ કરી શકીએ છીએ. આવો કોન્સેપ્ટ ધ્યાન રાખજો. જ્યારે પણ વી એ બી લખો તો એનો અર્થ શું થશે? વીએ માઇનસ વીબી તો ખરા જ, પણ એનો અર્થ થયો કે કોઈ એક રેફરન્સ ફ્રેમની સાપેક્ષમાં છે, એટલે ગ્રાઉન્ડની સાપેક્ષમાં તો ગ્રાઉન્ડની સાપેક્ષમાં જ હશે. હવે આપણને જે અહીંયા એક્ઝામ્પલ કહ્યું છે એને સમજવાનો ટ્રાય કરીએ. તો અહીંયા બતાવ્યું છે, આપણને કહેવામાં આવ્યું છે કે બે સમાંતર રેલવે ટ્રેક છે, ઉત્તર દક્ષિણ દિશામાં છે. હવે એ ઉત્તર તરફ 54 કિલોમીટર પર અવરની ઝડપે જાય છે. તો અહીંયા સમજીએ એ અને બી ટ્રેન છે. હવે ધ્યાન રાખીએ કે ઉત્તર દિશાનો વેગ પ્લસ લઈશું, જ્યારે દક્ષિણ દિશાનો વેગ છે માઇનસ લેવામાં આવશે. તો ઉત્તરનો વેગ પ્લસ લીધો, દક્ષિણનો વેગ માઇનસ છે. હવે ટ્રેન એ ઉત્તર દિશામાં જાય છે એટલે એનો વેગ પ્લસ લઈશું. બી ટ્રેન દક્ષિણમાં જાય છે, એનો વેગ માઇનસ છે. તો એ ટ્રેન ઉત્તર તરફ 54 કિલોમીટર પર અવરની ઝડપે જાય છે. તો એનો વેગ થયો પણ કોની સાપેક્ષમાં? જમીનની સાપેક્ષમાં થયો. તો એનો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષમાં 54 કિલોમીટર પર અવર આ તરફ છે ઉત્તરમાં એટલે પ્લસ છે. એને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવા છે. તો 54 ગુણ્યા 5 ભાગ્યા 18 કરી નાખીએ એટલે 18 ગુણ્યા 3 આવશે ને 15 મીટર પર સેકન્ડ મળી જશે. તો એનો મતલબ થયો કે 15 મીટર પર સેકન્ડ આપણને આનો આન્સર મળશે એનો. હવે બીમાં જોઈએ તો દક્ષિણમાં જાય છે ને એની ઝડપ છે 90 કિલોમીટર પર અવર. તો બીનો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષમાં 90 કિલોમીટર પર અવર. એને 5 ભાગ્યા 18 કરીએ, 5 આવશે તો -25 આવશે. કેમ -25 આવશે? દક્ષિણ દિશામાં જાય એનો વેગ ઋણ છે એટલે -25 થઈ જશે. એ આવશે. એમાં આપણને કહ્યું છે કે એની સાપેક્ષ બીનો વેગ. અહીંયા શબ્દોને સમજજો, એનો વેગ બીની સાપેક્ષ નહીં કીધું, બીનો વેગ એની સાપેક્ષમાં. અહીંયા લખું છું, થોડુંક આગળ લખી દઉં, બીનો વેગ એની સાપેક્ષમાં. તો આને આપણે શું કહી શકીએ? વી બી એ કહેવાય, કારણ કોનો વેગ છે? બીનો વેગ. કોની સાપેક્ષમાં છે? એની સાપેક્ષમાં. એટલે આપણે લખી શકીએ વીબી માઇનસ વીએ. હવે આપણે ગ્રાઉન્ડની સાપેક્ષમાં છે તો જીની સાપેક્ષ કરી દીધો છે, બંને ગ્રાઉન્ડની સાપેક્ષમાં આવ્યા. હવે અહીંયા કિંમત મૂકીએ, વીબી એ ઇઝ ઇક્વલ ટુ વીબીજી છે -25, કારણ કે દક્ષિણ દિશામાં જાય છે. મેં તમને ઓલરેડી પહેલાં કીધું હતું -25 છે, અને માઇનસ એનો વેગ છે +15 એટલે -15 થાય. દેટ મીન્સ -40 મીટર પર સેકન્ડ આવે. સીધા અર્થમાં આપણે એમ કહી શકીએ કે વી બી એ છે બરાબર 40 મીટર પર સેકન્ડ દક્ષિણ દિશામાં.
દક્ષિણ દિશામાં આટલું રિઝલ્ટ આવશે બરોબર છે હવે એના પછી માંગ્યું છે બી નો વેગ જમીનની સાપેક્ષમાં બી ની સાપેક્ષ જમીનનો વેગ તો બી ઓપ્શનમાં પણ એ જ રીતનું રિલેશન છે અહીંયા સમજો આપણે જનરલી આપ્યું છે શું આ બી બીજી કોનો વેગ કહેવાય કે બી નો વેગ વી બીજી છે વી બીજી બરાબર 25 મીટર પર સેકન્ડ છે -25 એ કોની સાપેક્ષમાં છે ભાઈ બી નો વેગ છે ગ્રાઉન્ડની સાપેક્ષમાં આપણને માગ્યું છે શું ગ્રાઉન્ડનો વેગ બી ની સાપેક્ષમાં તો અહીંયા આપણને જુઓ બી ની સાપેક્ષમાં જમીનનો વેગ તો જમીનનો વેગ ગ્રાઉન્ડનો વેગ બી ની સાપેક્ષમાં તો માઇનસ છે એનું શું થઈ જાય પ્લસ થઈ જશે તો +25 મીટર પર સેકન્ડ દિશા કઈ આવે ઉત્તર દિશા આવે બસ આટલું એક સમજ રાખવાની છે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ કયા રિલેશનથી ફાઇન્ડ થાય છે વી બીજી આપણને આપ્યું છે -25 મીટર પર સેકન્ડ બી નો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષમાં તો ગ્રાઉન્ડનો બી ની સાપેક્ષમાં તો માઇનસનું પ્લસ થઈ જશે હવે સી ઓપ્શન અહીંયા સમજવા જેવો છે કે ટ્રેન એની છત પર વિરુદ્ધ દિશામાં દોડતા એની સાપેક્ષ 18 ગતિની વિરુદ્ધ દિશામાં દોડતા એની સાપેક્ષ 18 કિલોમીટર પર અવરની ઝડપ છે વાદરાની ઝડપ બતાવી છે 18 કિલોમીટર પર અવર હવે વાદરાનો વેગ જમીનની સાપેક્ષ કેટલો થાય તો અહીંયા આપણે એક સમજ રાખીએ આ કોન્સેપ્ટનું ફરી અહીંયા આકૃતિ ઉપરથી બતાવું છું એ આ ડાયરેક્શનમાં જાય છે બી આ ડાયરેક્શનમાં છે બરોબર બી ની આપણે હમણાં જરૂર નથી તો એની છત ઉપર વાદરો છે તો આપણે એક ધારી લીધો છે હવે આ ટ્રેન ઉત્તર દિશામાં જાય છે વાદરો જાય છે દક્ષિણ દિશામાં હવે આની ઝડપ છે એની ઝડપ ગ્રાઉન્ડની સાપેક્ષમાં એ આપણને આપી છે 15 મીટર પર સેકન્ડ અને વાદરો આ ડાયરેક્શનમાં જાય છે તો એની ઝડપ આપી છે આપણને 18 કિલોમીટર પર અવર હવે હું અહીંયા લખું છું વાદરાની ઝડપ એટલે મંકીની ઝડપ એની સાપેક્ષમાં ટ્રેનની અહીંયા સમજ રાખીએ કે વાદરો છે એ ટ્રેન પર ગતિની વિરુદ્ધ દિશામાં જાય છે તો વાદરાની ઝડપ હશે કોની સાપેક્ષમાં ટ્રેનની સાપેક્ષ હશે એટલે ટ્રેનની સાપેક્ષે વાદરાની ઝડપ તો મંકીની ઝડપ એની સાપેક્ષે બરાબર કેટલા આપ્યા છે 18 કિલોમીટર પર અવર હવે આપણે માઇનસ લખીશું કારણ કે ટ્રેન આમ જાય છે વાદરો એની ગતિની વિરુદ્ધ દિશામાં -18 લખાય તો આપણે એક કામ કરીએ -18 ગુણ્યા 5/18 કરી મીટર પર સેકન્ડમાં ફેરવીએ એટલે -5 મીટર પર સેકન્ડ વાદરાની ઝડપ આવી છે કોની સાપેક્ષમાં એની સાપેક્ષમાં આપણને માગ્યું છે શું કે આપણને માગવામાં આવ્યું છે કે ભાઈ વાદરાનો વેગ જમીનની સાપેક્ષમાં વાદરાનો વેગ જમીનની સાપેક્ષમાં હવે એક કામ કરી દઈએ VMA બરાબર શું થાય જેમ VAB બરાબર શું લખતા હતા VA - VB તો VMA બરાબર VM - VA લખાય પણ આ બધા ગ્રાઉન્ડની સાપેક્ષ કરી દઈએ VMA બરાબર VMG - VAG કરી દીધું એનો મતલબ શું થયો કે એમનો મંકીનો વેગ એની સાપેક્ષમાં અહીં મંકીનો વેગ જમીનની સાપેક્ષમાં એનો વેગ જમીનની સાપેક્ષમાં આપણે શોધવો છે આ મંકીનો વેગ જમીનની સાપેક્ષમાં તો હવે એક કામ કરી દઈએ આને સબ્જેક્ટ બનાવું તો VMG બરાબર શું થશે તો આને આ તરફ લઈ લઉં છું VMA પ્લસ VAG હવે VMA કેટલા છે મંકીનો વેગ એની સાપેક્ષમાં -5 અને એનો વેગ જીની સાપેક્ષમાં +15 છે એનો મતલબ થયો કે મંકીનો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષમાં થયો 10 મીટર પર સેકન્ડ ઉત્તર દિશામાં આ એનો આન્સર થશે કોન્સેપ્ટ એકવાર ફરી સમજો આખો કોન્સેપ્ટ ધ્યાનથી સમજવા જેવો છે અને આગળ જતા આવા જ દાખલાઓ નીટ જીમાં કોમ્પ્લેક્સ બનીને આવશે મૂળ મેથડ પેટર્ન સરખી હશે તો જો પહેલા અહીંયા બતાવ્યું છે ઉત્તર દિશાનો વેગ ધન દક્ષિણ દિશાનો વેગ ઋણ છે તો ટ્રેન ઉત્તર દિશામાં 54 ની ઝડપે જાય છે તો એનો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષમાં જમીન પર ઉભેલા વ્યક્તિની સાપેક્ષમાં 54 કિલોમીટર પર અવર એને 5/18 કરીએ તો 15 મીટર પર સેકન્ડ પ્લસમાં આવશે બી વિરુદ્ધ દિશામાં જાય છે એટલે માઇનસ લખીશું તો બી નો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષમાં 90 કિલોમીટર પર પણ વિરુદ્ધ દિશામાં જાય છે 90 ગુણ્યા 5/18 કર્યા તો આપણે 25 માઇનસ મળી ગયા હવે માગ્યું શું એની સાપેક્ષ બીનો વેગ તો બીનો વેગ એની સાપેક્ષમાં તો VB - VBA કહી શકીએ તો VB - VA આ સ્ટેપ લખી દીધું તો
તો બી નો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષમાં ઓછા એ નો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષમાં. અહીંયા કિંમત મૂકીએ તો -25 ઓછા -15, ધેટ મીન્સ આન્સર આવશે -40 મીટર પર સેકન્ડ. તો બી નો વેગ એની સાપેક્ષમાં -40 એટલે દક્ષિણ દિશામાં આવ્યો. હવે માગ્યું છે બી નો વેગ જમીનની સાપેક્ષમાં. તો બી નો વેગ બી ની સાપેક્ષ જમીનનો વેગ. તો બી નો વેગ જમીનની સાપેક્ષમાં -15 છે, તો જમીનનો વેગ બી ની સાપેક્ષમાં +25 થઈ જશે. -25 તો આ +25 થયો. હવે અહીંયા બતાવ્યું છે ટ્રેન એ ઉપર ગતિની વિરુદ્ધ દિશામાં 18 કિલોમીટર પર અવરની ઝડપે વાંદરો જાય છે. તો મંકી છે, વાંદરાની ઝડપ છે એની સાપેક્ષમાં, ટ્રેન એની સાપેક્ષમાં, ગતિની વિરુદ્ધ દિશામાં છે એટલે -18 લીધું છે. 5/18 કરીએ -5 મીટર પર સેકન્ડ મળશે. હવે માગ્યું છે શું આપણને? વાંદરાનો વેગ જમીનની સાપેક્ષમાં. તો આપણે એક કામ કરીએ, VMA બરાબર શું થાય? VM - VA એટલે VMG - VAG લખાય. હવે આમાં તમે એક કામ કરીએ, કિંમત મૂકી શકો છો. VMG - VAG કર્યું છે, VMG ફાઇન્ડ કરવા છે, મંકીનો વેગ જમીનની સાપેક્ષમાં. તો આને આ તરફ લઈ જાવ એટલે પ્લસ થાય. VMA છે અહીંયા આપ્યા છે -5 અને VAG છે એ આપણને 15 કયા છે, તો મૂકી દો કિંમત, તો 10 મીટર પર સેકન્ડ મળી જાય છે.